નમસ્કાર। આજે વાત કરવી છે એક એવા વિષય પર જેને સાંભળીને તમે ચોંકી જશો। જી હા, આજે એક એવા જ વિષય પર વાત કરવાની છે અને તે વિષય છે કડીનો। કડીના વડાવી ગામમાં આવેલા તરસાનિયાપરાની 5.5 વીઘા જમીનને બારોબાર વેચી દેવામાં આવી। જી હા, જે રીતે અમદાવાદના એક બિલ્ડરને વહેંચી દેવામાં આવી છે। મહત્વનું એ છે કે આ જગ્યાએ મંદિર અને શાળા સહિત અનેક મહત્વના સ્થળો આવેલા છે। હવે યક્ષ પ્રશ્ન એ છે કે જે જગ્યાએ સરકારી શાળાઓ અને મંદિર વર્ષોથી બનેલા છે એ જમીનનો સોદો આખરે બારોબાર કેવી રીતે થઈ ગયો? અગાઉ પણ ગુજરાતમાં 2 એવી ઘટનાઓ સામે આવી હતી જેમાં ગામ વેચાઈ ગયાની ચર્ચા ઉઠી હતી। ત્યારે આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે આવું કેમ થઈ રહ્યું છે? શું છે આખો મામલો? ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં। કડી તાલુકાનું વડાવી ગામ અને આજ વડાવી ગામમાં આવેલું તરસાનિયાપરું। વડાવી ગામના તરસાનિયાપરામાં પેઢીઓથી ઠાકોર અને રબારી જ્ઞાતિના આશરે 500થી વધારે પરિવારો વસવાટ કરે છે। અહીંયા એક મંદિર અને સરકારી પ્રાથમિક શાળા પણ આવેલી છે। મતદારો વડાવી પ્રાથમિક શાળામાં બૂથ નંબર 3 પરથી મતદાન કરે છે। પરંતુ આ વડાવી ગામના તરસાનિયાપરામાં આવેલી પ્રાથમિક શાળાની જમીન ને મંદિરની 5.5 વીઘા જેટલી જમીન બારોબાર અમદાવાદના બિલ્ડરને વેચી મારવામાં આવી છે। જમીનની અંદર હમણાં 10 તારીખે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આનો આ જમીનનો દસ્તાવેજનો વેચાણ કરી લીધું છે। એ જગ્યાની અંદર મંદિર આવેલું છે, સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને વર્ષો જૂની આનો ભોગવટો તો વર્ષોથી છે। 1978થી તો અહીંયા શાળાની સ્થાપના છે અને આ બધું એને એ પાર્ટી જમીન જે પાર્ટીએ જમીન લીધી છે એને આનો સાથેનો બધો આનો દસ્તાવેજ કરી લીધેલો છે। પરામાં મહાદેવનું મંદિર અને આંગણવાડી પણ આવેલી છે, જે સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણોત્યા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976માં બિનઅમલી કરાતા તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા। જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી 2 વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલીન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદ 10મી ડિસેમ્બર 2025ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખી તેનો દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરી લીધો। તેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા તેમણે તરસાનિયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી। હવે આ મામલે આ લોકો તપાસ કરી તો ખબર પડી કે જે જમીન ઉપર તરસાનિયાપરું વસેલું છે અને પ્રાથમિક શાળા આંગણવાડી કાર્યરત છે તે સર્વે નંબર 333 વાળી જમીનનો કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમદાવાદના બિલ્ડરે વેચાણ દસ્તાવેજ કરી લીધો છે। ઉલ્લેખનીય છે આ ગામ રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરનું ગામ છે અને ત્યાં જ આવડો મોટો કાંડ થયો છે। આટલો મોટો ગંભીર વિષય હોવા છતાં આ મામલે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા નટુજી ઠાકોરને સંપર્ક કર્યો ત્યારે તેમણે એવું કહી દીધું કે હું વ્યસ્ત છું એટલે આ વિષય પર તમારી સાથે વાત નહીં કરી શકું। સવાલ એ થાય છે કે પોતાના ગામમાં જ આટલી મોટી ઘટના હોય તો પછી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર એવા તો કયા કામમાં બિઝી છે જેને કારણે આ વિષયને તેઓ પ્રાધાન્ય નથી આપી શકતા? આજે અમારા વડવાઓ 150 વર્ષથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, બરાબર। આ જાણ આ જેને હાલ દસ્તાવેજ કર્યો એને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ હું જે જગ્યા લઉં છું એ જમીન કોની પાસે છે, એને વાત કર્યા વગર એને જગ્યા નહીં લીધી હોય, એના પર વસવાટ છે એને જોવું જોઈએ। જોયા વગર એને જગ્યા લઈ લીધી અમારા ગામની, તો ગામમાં એને જોવું જોઈએ કે આના અંદર શું આ જમીન ઉપર છે, આમાં સ્થળતિથિ શું છે, એને સ્થળતિથિ જોયા વગર અમારા ગામની જગ્યા ખરીદી લીધી। આ તો જ્યારે અમને 10 તારીખે વોટ્સઅપમાં આવ્યું કે ભાઈ આ 10 તારીખે દસ્તાવેજ થઈ ગયો, દસ્તાવેજ કર્યું તરત વોટ્સઅપ આવ્યું એટલે તરત બધા હતા કે ભાઈ આપણા ગામનું ગામ વેચવાનું। એટલે અમે તપાસ કરી કે સર્વે નંબર 333 એ અમારો એની અંદર મંદિર મહાદેવનું આવેલું છે, જ્યારનું ગામ વસાવ્યું ત્યારનું, અને સ્કૂલ આવેલી છે। જોકે ગુજરાતનો આ પહેલો કિસ્સો નથી।
આ પહેલા પણ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ઝાલાપુરા ગામને બારોબાર વેચી મારવામાં આવ્યું. આ જગ્યાએ 400 પરિવારો રહેતા હતા. થોડા મહિના પહેલા ગાંધીનગરના પહાડિયા ગામને લઈને પણ આવી જ વિગતો સામે આવી હતી. સવાલ એ છે કે આખા ગામોને ક્યારેક તેનો મોટા ભાગનો વિસ્તાર બારોબાર વેચાઈ જાય છે, છતાં તંત્ર ગ્રામ લોકોને જાણ કેમ નથી કરતું? કડીના વડાવી ગામના તરસાનિયાપરામાં આવેલી સરકારી શાળા અને મંદિરની 5.5 વીઘા જમીન અમદાવાદના બિલ્ડરને બારોબાર કેવી રીતે વેચી દેવાય તે કોયડો છે. હાલ તો આ મામલે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. ત્યારે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે 5.5 વીઘા જમીન કે જ્યાં સરકારી શાળા અને મંદિર છે તે જમીનનો કબજો ગામ લોકો પાસે જ રહે છે કે પછી બિલ્ડર પાસે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આ અંગે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે ફતાજી ઠાકોર, જે સ્થાનિક વડાલી ગામથી આપણી સાથે જોડાઈ ગયા છે. પિયુષભાઈ જાદુગર સિનિયર એડવોકેટ છે અને નિસર્ગ પટેલ અમારા સંવાદદાતા છે, મહેસાણાથી જોડાઈ ગયા છે. પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે ફતાજી અને પિયુષભાઈ. હવે વાત આપણે જે કરવાની છે તેને લઈને જો આપણે વાત કરીએ, અને ખૂબ જ અજીબોગરીબ ઘટના છે આજની, તો હવે ફતાજી તમારાથી જ શરૂઆત કરીશું કે આપ વડાલી ગામના સ્થાનિક છો, તો વિગતવાર જણાવો કે શું થયું છે. હેલો, અવાજ આવે ને? હા જી. હા, અમારા ગામની અંદર 10 તારીખે અમને ખ્યાલ આવ્યો, હા, દસ્તાવેજ કે ભાઈ આ 333 નંબરની પર દસ્તાવેજ થઈ ગયો છે અને એની અંદર અમારી પ્રાથમિક શાળા છે, 100 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ છે, એની અંદર આંગણવાડી પણ છે. તો આટલું બધું આ જમીન ઉપર હોવા છતાં તો આ બિલ્ડરે કઈ રીતે એને આટલું તો એમને જોવું જોઈએ કે ભાઈ આટલું છે અને કેમ અમે આટલો એના વેચાણ તરીકે ખરીદ કરીએ છીએ. આમાં આખા આપેલું છે થોડું, તો બધાનો કેમ દસ્તાવેજ કર્યો? એમને જોવું જોઈએ. બરોબર? હા, બોલો. ઓકે, નિસર્ગ છે અમારા સંવાદદાતા છે, આપણે તેમની સાથે જ વાત કરીએ. હવે નિસર્ગ, 5.5 વીઘા જમીન બારોબાર વેચી દેવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ. આ તાલુકાનું જે વડાલી ગામ હતું આ 333 નંબરના સર્વે નંબરની જે સરકારી પ્રાથમિક શાળા છે તેમાં મહાદેવનું મંદિર પણ આવ્યું છે, તેમાં કેટલાક લોકો પણ, પરંતુ આ જે જમીન હતી સૌપ્રથમ ગણોત્યા ધારાપુરમાં જમીન સંપત્તિના નામે હતી, પરંતુ જે તે વખતે ગણોત્યા ધારાનો જે હુકમ હતો તે રદ થયો હતો, તેમાં જે રસ્તામાં હતા, પરંતુ ગામ લોકો જાણે જમીન છે જે અમદાવાદ ગ્રામજનો એકાએક આજે જમીન ઉપર જે સરકારી શાળા આવેલી છે તેમાં જે મંદિર આવેલું છે અને તેમાં કેટલાક ગામ લોકો પણ ત્યાં રહેતા હોય છે, ત્યારે ગામ લોકો ભેગા થયા અને ગામ લોકો દ્વારા શિક્ષકને જાણ કરી, આ અંગે પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણ જાણ કરી એના સામે વાંધા જે દાખલ કરી છે અને જે બ્રાન્ચ ઓફિસર આ અંગે કલેક્ટર આદેશ કરે છે. પિયુષભાઈ, હવે આખી વાત છે, હવે કાયદાકીય વાત કરીએ. હવે તમારી પાસે આવા કોઈ કેસ આવેલા છે, અને કેસ આવેલા છે તો તમે કઈ રીતે એને સોલ્વ કરેલા છે? બેન, પહેલી બે વસ્તુ જોવાની છે. એક તો જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ રજીસ્ટ્રેશન કરતી વખતે દસ્તાવેજ કરવા માટે જાઓ ત્યારે તમારી પાસે એ લોકો પુરાવા માંગે છે કે ભાઈ આ મિલકત તમે વેચો છો તો તમારી પાસે શું પુરાવો છે. જો ખુલ્લી જગ્યા હોય તો ખુલ્લી જગ્યાનો તમારે ફોટો રજૂ કરવો પડે. અહીંયા જે બનાવ બન્યો છે એમાં તો તમારે મંદિર છે, એક આંગણવાડી છે
અને મકાનો આવેલા છે. હમ તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે ફોટો રજૂ કરો છો તો એનો અર્થ સ્પષ્ટપણે એવું છે કે આ જગ્યાએ જો તમે ખોટા રજૂ કર્યા છે તો ખોટો દસ્તાવેજ કર્યો છે. હમ અને જો 7/12 હસ્તપત્રકમાં જો તમારું નામ હોય હમ તો મામલતદારે અને કલેક્ટરે એ જગ્યાને અપડેટ કેમ ન કરી? અહીંયા આંગણવાડી છે, મંદિર છે, અથવા તો મકાનો આવેલા છે, હમ મકાનોના ટેક્સ પણ લેતા હોય તો એ બધી જ વસ્તુ તમારે અપડેટ કરવી પડે. અને એ અપડેટ નથી કરી તો એ પણ સરકારનો ગુનો છે. રજિસ્ટ્રારે પોતે ધ્યાન નથી આપ્યું અને દસ્તાવેજ કરી નાખ્યો છે. તો એ દસ્તાવેજ કરતી વખતે હવે તો ચતુર દિશા પણ બતાવવામાં આવે છે. હમ અને સરકારનો પોતાનો મેપ પણ છે કે જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પણ બતાવવામાં આવે છે. અને ઉપરથી સેટેલાઇટ થી જે ફોટો અપલોડ થાય એ પણ રજૂ કરવો પડે છે. બીજી વસ્તુ ત્યાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે કે વેચનાર વ્યક્તિ ત્યાં જગ્યા ખુલ્લી છે કે કોઈ પણ બાંધકામ થયેલું છે, એ મિલકત વેચાણ આપે છે તેમાંથી કેટલા ભાગ વેચાણ આપે છે. 5 વીઘા જમીન છે તો 5 વીઘામાંથી કેટલી જમીન આપે છે, ખુલ્લી જમીન આપે છે કે બાંધકામ સહિતની જમીન આપે છે. અને એમાં જો કોઈ દબાણ થયેલું હોય તો દબાણ વિશે પણ માહિતી આપવી પડે છે. અને આ બધી જ વસ્તુ જ્યારે રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે ત્યારે દસ્તાવેજ થાય છે અને એનું વિડીયોગ્રાફી પણ થતું હોય છે. તો અહીંયા જે બનાવ બન્યો છે એમાં તો 100% સરકાર સાથે છેતરપિંડી કરવા માંગે છે, અથવા તો જે જમીન છે એની સાચી હકીકત જણાવવામાં નથી આવી. અને હંમેશા જે વ્યક્તિ ખરીદે છે એને કાયદા મુજબ પણ એક સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિએ ખરીદનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હમ અને બાયર્સ બીવેર એવો નામનો સિદ્ધાંત છે ઓકે કે જેને કારણે થઈને આટલી મોટી જગ્યા ખરીદતા હોય હમ તો એને જાહેર નોટિસ આપવી પડે, છેલ્લા 30 વર્ષનું સર્ચ કરાવવું પડે, આ જગ્યાએ કોઈનો સીધો કે આડકતરી તો હક નથી એ જોવરાવવું પડે, હમ કોઈ કોર્ટમાં દાવો ચાલતો નથી. પણ પિયુષભાઈ, આ એનું તમે પણ જે શોધ રીતની કરાવવી પડે. કાયદાકીય વાતો કરો છો, પણ વાત આપણે અહીંયા એ જ છે કે કાયદાને આ લોકો હાથમાં તો લે છે પણ બારોબાર આ જમીન વેચાઈ જાય છે. કઈ રીતે વેચાય છે પણ બહુ મોટો પ્રશ્ન છે. હવે આપણી જોડે ફતાજી પણ છે, ત્યાંના સ્થાનિક છે. હવે ફતાજી, તમે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવા માંગો છો? કેમ કે આપણી પાસે એડવોકેટ પણ છે આપણી પેનલની અંદર, તો હવે તમે પ્રશ્ન બી એમને પૂછી શકો છો કે કયા કાયદાકીય પ્રશ્ન એ હશે તમારા માટેના કે તમે આગળ શું કરવાના છો. હવે તો અમારે આ જમીન જે શાળા ગઈ છે, મંદિર ગયું છે 100 વર્ષ જૂનું, થોડાક રહેણાંક મકાનો છે, આ બધા એની અંદર દસ્તાવેજ થઈ ગયેલો છે. તો એના માટે મારા ખ્યાલ મુજબ કે એમાં આ જે જમીન જે દસ્તાવેજ છે રદ કરવો પડે. હું પિયુષ સરને કહું છું કે આને આમાંથી એ રદ કરાવીને પાછો લાવી અને અમારું જે હતું 100 વર્ષ જૂનું મંદિર છે કે અમારા જ્યારે અમે ત્યારે તો અમે હતા નહીં, એ વખતનું મંદિર છે, અમને ખબર નથી, પહેલાનું મંદિર છે. તો મંદિરે અમારું રહેવું જોઈએ એમને એમ, શાળા અમારી પણ રહેવી જોઈએ, નાના બાળકો અમારે 1 થી 5 ધોરણથી ચાલે છે. અને એની અંદર એ અમારું સલામત રહે એમ પાછું હતું એમ એ અમારે કરવાની અમારી માગણી છે. પિયુષભાઈ, તમે આમની વાત સાંભળી? જી, હવે એમનો જે પ્રોબ્લેમ છે, કઈ રીતે તેમની સમસ્યા ઉકેલી શકાય? પહેલી વસ્તુ તો એ છે કે તમારે તાત્કાલિક કોર્ટમાં જવું જોઈએ. આ જે જગ્યા છે શ્રી સરકાર થયેલી હોવી જોઈએ, અથવા તો ન થઈ હોય તો એના માટે દાદ માંગવી પડે. બીજી વસ્તુ, જે મંદિર છે, સરકારની સ્કૂલ છે,
આંગણવાડી છે, એના માટે પણ આ લોકો ખરીદનાર લોકો કોઈ પણ જાતની અડચણંતરાય ન કરે, બાંધકામ તોડે નહીં, એના માટેની દાદ માંગવી પડે. સરકારમાં અને કાયદામાં એવો નિયમ છે, જો 30 વર્ષથી તમારો ભોગવટો હોય અને માલિકને ખબર હોય કે ભાઈ આ લોકો અહીંયા રહે છે, તો એ તમારું શાશ્વત થઈ જાય, એટલે કે તમારા નામે થઈ જાય અથવા તો તમારી માલિકીનું ગણાય. ઓકે. અને એને એડવર્સ પોઝેશન કહેવાય. અને આવા લોકોને મનાઈ હુકમ પણ મળે. પરંતુ ઘણી બધી વાર એવું થાય છે કે બિલ્ડરોને ખબર હોય છે કે આ જગ્યા આપણે ખાલી કરાવી શકીશું. હા. ઘણી વાર તો મંદિર હોય તો મંદિર ખરીદી લે છે અને મંદિર પછી પાછળથી દૂર ખસેડી દે અથવા તો ખૂણામાં લઈ જાય અને ત્યાં મોટી બિલ્ડિંગ બનાવી દેતા હોય છે. ઓકે. અને પૈસાથી બધું શક્ય છે. અત્યારે રીડેવલપમેન્ટમાં ઘણા બધા છે, મંદિરો છે, એ મંદિરો સાઈડમાં લઈ જાય અને આખું મંદિર પેલો મિલકત ફ્લેટ કેવું બનાવતા હોય છે. જી બિલકુલ. પણ આ પિયુષભાઈ, તમામ વસ્તુ પૈસા અને મસલ જોડે થાય. તમારી જે રીતે વાત છે, પૈસે બોલતે હૈ, પૈસા જે રીતે આપો તે રીતે બધી વાત થતી હોય છે અને તે જ રીતે બધું કામ પણ થતું હોય છે. આઉટપુટ એડિટર પણ છે અમારી સાથે, નરેશ મકવાણા. નરેશ, આખો મુદ્દો આપણે આજે લીધો છે, શું કહેશો તેને લઈને? ખૂબ જ ગંભીર બાબત છે ભૂમિ, કારણ કે આ પહેલી વખત નથી થયું. તમે જુઓ કે થોડા સમય પહેલાં જ છે, ગાંધીનગરનો દહેગામ તાલુકો છે, ત્યાંનું પહાડિયા કરીને એક ગામ છે, તેના વિશે પણ આવા જ સમાચાર આવેલા કે આખું ગામ છે બારોબાર વેચાઈ ગયું છે. એવા જ એક સમાચાર છે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના એક ગામને લઈને પણ આવેલા હતા. અને આ ઘટનાઓ જે છે એ આ છેલ્લા 1 વર્ષની અંદર જ બનેલી છે. હવે આપણને સવાલ એમ થાય કે આટલી બધી ટાઈટ આખો કાયદો છે અને દસ્તાવેજોની નોંધણી થતી હોય છે, અને એમાં તો હવે એવું થઈ ગયું છે કે સરકાર જે છે એણે એનું કેમેરામાં રેકોર્ડ કરવાનું પણ, એનું વિડીયો રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું છે. તો હવે એવી કન્ડિશન પણ છે, એવો તે એવી કઈ છટકબારી છે કે જેનો લાભ લેવાય છે અને કોઈ જમીન કે જે 50 વર્ષ 60 વર્ષથી લોકો રહેતા હોય અને અચાનક જ છે કોઈ ખાનગી વ્યક્તિના નામે થઈ જાય છે. એટલે મારે પણ પિયુષભાઈ સાથે એક સવાલ છે કે પિયુષભાઈ, આ કેવી રીતે શક્ય બનતું હોય છે? એવી તો કઈ કાયદામાં છટકબારી છે કે બિલ્ડર લોબી છે તેમાંથી છે અચાનક કોઈ વ્યક્તિના નામે છે, એ 60 વર્ષ 70 વર્ષથી લોકો ત્યાં રહેતા હોય અને અચાનક જ છે એ જમીન છે કોઈ એક વ્યક્તિના નામે થઈ જાય, તો એવી કઈ કાયદામાં છટકબારી છે? આ બનાવમાં શું થયું છે મને ખબર નથી, પણ વકીલ તરીકે હું એમ કહું કે કોઈ પણ મિલકત કે જે જગ્યાએ બાંધકામ થયેલું છે એ બાંધકામ મારે બતાવવું ન હોય તો હું એને ખુલ્લી જગ્યા તરીકે દસ્તાવેજ કરાવું. અને જે બાંધકામ થયેલું છે એ મારા કબજામાં હોય અથવા તો હું તોડી નાખી શકું એમ હોઉં અથવા તો એને રીડેવલપ કરી શકું તેમ હોય, તો સાચી હકીકત ન દર્શાવવા માટે પણ વ્યવહાર કરવો પડે છે. અને વ્યવહાર કર્યા વગર આમે કઈ થતું નથી. કોઈ પણ દસ્તાવેજ સાચો હોય તો પણ તમારે અમુક તો આપવું જ પડે છે. તો આવી પરિસ્થિતિમાં તો 100% આપવું પડે. આ જે આખો મુદ્દો છે એમાં થોડી વિગત જે છે હું તમને જણાવું. 10 ડિસેમ્બરે આ જમીન છે એનો દસ્તાવેજ થયો હતો અને રેવન્યુ રેકોર્ડ મુજબ છે 1976માં આ જમીન છે અંગે ગણોત ધારાની નોંધ બિનઅમલી જાહેર કરાઈ હતી, જેના કારણે મૂળ ખેડૂત માલિકોના નામ યથાવત રહ્યા અને આ સમયગાળા દરમિયાન 2 વખત વારસાઈ છે એની નોંધો પડી અને એ દરમિયાન છે તત્કાલીન મામલતદાર અને પ્રાંત અધિકારીએ માન્ય રાખી હતી. પણ ગત 10 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના બિલ્ડર મિલન પટેલે આ વિવાદિત જમીનનો વેચાણ દસ્તાવેજ ખેડૂતો પાસેથી કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દાખલ કરાવી દીધો. આ અત્યારની સ્થિતિ છે. તો જો જમીન તરીકે તમે જો લીધું હોય તો એક ખેતીની જમીન બતાવવી પડે. જી, ખેતીની જમીન હોય તો ખુલ્લી જગ્યા બતાવવી પડે, પણ સ્થળ ઉપર પરિસ્થિતિ બીજી છે અને માટે અહીંયા કંઈક તો થયું છે. હવે એક સવાલ એ પણ થાય છે નરેશ, વાત એ છે કે દસ્તાવેજ થઈ કેવી રીતે જાય છે? હા, એ જ સમજવું છે. અને બીજી વાત એ પણ છે, જે એક સવાલ મને પણ થાય છે કે આ જે જમીન છે એના ઉપર સરકારી સ્કૂલ છે,
તો એ કેવી રીતે શક્ય બને હા. પિયુષભાઈ? ના, એટલે આમાં એવું છે કે જ્યારે ગામડાની જમીન હોય ત્યાં 7 બારની નકલ, 8 અની નકલ અને હકપત્ર, આ 3 વસ્તુની પહેલા તો પુરાવા માટે જોઈએ. તો એ 3 વસ્તુમાં જો તમારું નામ હોય તો એ મિલકત તમારા નામે છે અને તમે વેચી શકો. ઓકે. પરંતુ એમાં પાછળની નોંધ કઈ થયેલી હોય અથવા તો હકીકતમાં કોઈ દબાણ છે, સરકારે લઈ લીધી છે, એની નોંધ નથી પડી, મકાનો બની ગયા છે, સ્કૂલો બની ગયા છે, એની પણ કોઈ નોંધ નથી થઈ, તો એ સંજોગોમાં આ લોકો પાસે એક બહાનું છે કે ભાઈ અમારી આ જમીન ખેતીની છે અને એ ખેતીની જમીન અમે વેચીએ છીએ. તો એ સંજોગોમાં એની પાસે આ બસ 7 બાર 8 ની વસ્તુ બતાવવાની રહે છે ને એના કારણે દસ્તાવેજ કરી નાખે છે. તો હવે આ રીતના જે દસ્તાવેજો બનતા હોય છે તો એની સામે બી કોઈ કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય રીતે, પિયુષભાઈ? કેમ કે આ તો બહુ મોટું કૌભાંડ કહેવાય, નરેશ. બિલકુલ. કેમ કે આમાં તો કલેક્ટરે સુવા મોટો ધ્યાનમાં લેવી પડે. આવી જે કઈ મિલકત હોય ને આવી રીતે કઈ ગફલો થયો હોય તો પહેલા ધડાકે એને શ્રી સરકાર કરવી પડે અને સરકારનો એની ઉપર નજર હોવી જોઈએ કે આમાં બીજું કઈ આગળ થાય નહીં, અને જાહેર બોર્ડ પણ મુકાવા જોઈએ કે આ મિલકતમાં કોઈ અડચણ અંતરાય કે કોઈ જાતનું બાંધકામ કરવું નહીં. અને સરકારની નોંધ જે છે 7 બાર 8 અને હકપત્રકમાં એમાં પણ નોંધ પડે. તો આવું કઈ કરાય ત્યારે આ જમીન સલામત રહે. ઓકે, આપણે સ્થાનિક આગેવાન પણ છે આપણી સાથે, ફતાજી. નરેશ, તમે શું પૂછવા માંગો છો? ફતાજી, સૌથી પહેલા જે મને સવાલ થાય છે એ છે કે તમને કેવી રીતે આ બાબતની જાણ થઈ? આની અંદર સાહેબ 10 તારીખે અમને જે દિવસે દસ્તાવેજ થયો ને એ દિવસે જ અમને તરત અમારો એક ગામનું એક ગ્રુપ છે એમાંથી તાત્કાલિક અમને ખબર પડી, મીડિયા વોટ્સઅપ દ્વારા. એની અંદર પછી તાત્કાલિક અમે શાળાના આચાર્ય સંજયભાઈ જી તો એમને જાણ કરી કે ભાઈ આવું થયું છે તો એમને એમની રીતે એમને વાંધો આપવો પડે. પછી અમારા ટીપીઓ સર કડીના એમને જાણ કરી એમને વાંધો મૂક્યો. પછી ત્યાર પછી અમે એના માટે અમારા આગેવાનો, અમારા ઠાકોર સમાજના આગેવાન, પૂર્વ MLA બળદેવજી ઠાકોર સાહેબ, પૂર્વ સંસદ નટુજી ઠાકોર સાહેબ, આમને બોલાવી અને અમે એમની ચર્ચા કરાવી અને કોઈ પણ સંજોગોમાં અમને અમારી જે જગ્યા છે અમારી એવી સ્થિર રહેવી જોઈએ અને એમાંથી આ જગ્યાના અમારા કોઈની જગ્યા બદલવાની નથી. અમારી જગ્યા જૈસે તે ધારો તો બિલ્ડર અમને બીજી જગ્યા કરી આપે ના, અમારે એવું નથી જોઈતું. અમારે તો વર્ષો જૂની શાળા છે, 100 વર્ષ પહેલાનું મંદિર છે. અમારું મંદિર અમારા ગામ લોકોની માગણી છે કે ભાઈ અમારું મંદિર એમને સલામત રહેવું જોઈએ, અમારી શાળા એમને રહેવી જોઈએ અને એ અમને કરી આપવું પડે. તો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ છે ખરા? તમારી પાસે ત્યાં ગામ લોકો પાસે તમારો જે વિસ્તાર છે તેના તમારી પાસે કોઈ દસ્તાવેજો છે ખરા, કોઈ પુરાવા છે ખરા? ગામની પાસે તો સાહેબ નહીં હોય એમ. એટલે નરેશ, આમાં કેવું હોય છે ઘણીવાર માહિતી સાહેબ અમે કઢાવી વાત એ પછી તમે ત્યાંથી એ બધી માહિતી મેળવી બધી. ઓકે ઓકે, આવા ફતાજી જેટલા ઘણા એવા લોકો છે કે જે લોકોની જમીન છે, નરેશ જી, જમીન છે પણ એ લોકો દૂર રહે છે, એના કારણે એ જમીન જોવા નથી જઈ શકતા, અથવા તો પછી એ લોકોનું જે ઘર છે એ થોડું ભણેલું નથી, પછાત છે ભણવામાં બી. હવે એની વચ્ચેના જે દલાલો હોય છે ને એ લોકોને આ બધી વસ્તુઓની ખબર હોય છે કે પરિવાર આ ટાઈપનો છે. પછી ત્યાં કેવું હોય છે કે જે વચ્ચેના જે દલાલો હોય છે ને બારોબાર જમીન વેચી દેતા હોય છે એ લોકો. એટલે હવે એ જે જમીનો વેચતા હોય છે, હજુ તો જેની જમીન છે એ લોકોને તો ખબર જ નથી હોતી કે એમની જમીન છે, વેચાઈ ગઈ છે, દસ્તાવેજ પણ થઈ ગયો છે, પણ ત્યાં કોઈ બિલ્ડિંગ બને છે ત્યારે એમને ખબર પડે છે કે આ તો અમારા જમીન ઉપર જ. પછી ખબર છે કે સરકારી ચોપડે જ્યારે આ બધી વસ્તુઓ નોંધાવીએ છીએ ત્યારે ધક્કા એ લોકોને કેટલા ખાવા પડે છે. હવે ધક્કા જો ન ખાવા પડે એટલે વચ્ચેનો જે દલાલ છે ને એટલે એ લોકોનું મોઢું બંધ કરાવશે પૈસા મૂકીને
કે તમને આટલામાં આટલું કરી દીધું, હવે એ લોકોની તો જમીન મફતના ભાવે જતી રહે છે. હવે ઘરમાં એ સાચી લોકો, હા ફતેહજી શું બોલવા માંગો છો તમે? ના ના નહીં, વાત સાચી છે. અમારા જે ગામની છે, અમારા ઓબીસી સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી સમાજ, બે જ અમારા ગામમાં આ તરસનિયા પરામ વસે છે. હા, હવે અમારે શિક્ષિત એટલું બધું પ્રમાણ, અમારું શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ખરેખર તમારી વાત સાચી છે કે અમને આ લોકો અમને ખબર ના પડે, અમુકનો તો ખ્યાલ જ ના હોય. અને પછી સૌથી વધારે જમીન ફતાજી આ રીતે જ જતી હોય છે, જેમની જમીન છે એમની જોડે હાથમાંથી આ રીતે જમીન છે, કેમ કે દૂર રહેતા હોય છે એટલે જમીન જોવા માટે જઈ નથી શકતા, અથવા તો તેમનો પરિવાર છે થોડું ભણેલું ઓછું હોય છે, અને જે દલાલો જે વચ્ચેના હોય છે તે લોકોને કહે છે એ રીતે ફોર લાઈન ફોર્સ લાઈન એ લોકો જોડેથી બધી વાતો અને જે રીતના જેટલા બી પૈસા મળતા હોય એ લોકોને આપી દે છે. નરેશ, આ બાબતે શું કહેવું છે? બિલકુલ, મને એવું લાગે છે કે આ ઘટના છે એટલા માટે પણ ગંભીર છે કે તમે જો કે અમદાવાદમાં પણ છે એક આની આજુબાજુની જે ઘટના છે જેની અત્યારે ચર્ચા થઈ રહી છે. ઘાટલોડિયા વિસ્તારની અંદર છે એક સ્નેહાંજલિ કરીને એક સોસાયટી છે, અને તમે જો કે 40 વર્ષ પછી છે એ કોર્પોરેશનને ખબર પડી કે આ સોસાયટી તો ગેરકાયદે છે, અને આજે છે એના 5 મકાનો છે આજે કોર્પોરેશને તોડી પાડ્યા છે, અને ત્યાં જેટલા પણ લોકો રહે છે, એક મકાન જે છે અત્યારે એની બજાર કિંમત છે એ 2 થી 2.5 કરોડ રૂપિયાની છે. હવે તમે જો કે આટલા પોશ એરિયામાં રહેતા વ્યક્તિ હોય અને અચાનક જ છે એમણે પોતાનું ઘર છોડી અને રાતોરાત છે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થવાનું થાય તો એ કેવી સ્થિતિ થાય? એટલે અત્યારે જે આ જે કિસ્સો છે તેમાં પણ છે મને લાગે છે ભવિષ્યમાં આવું થાય તો પછી એના માટે છે એ છેવટે તો એવું જ થવાનું કે જે સ્નેહાંજલિ સોસાયટીમાં થયું તે જ વસ્તુ છે આ ગામના લોકોએ પણ ભોગવવાની આવી શકે. બિલકુલ. પિયુષભાઈ શું કહેશો આપ? હકીકતમાં તો આવા ગામડાઓમાં શું હોય છે કે પોતે ક્યારેય કાયદાકીય રીતે પોતાનું નામ ચડાવવા માટે સક્ષમ નથી હોતા, એટલે આવા એજન્ટો ત્યાં જઈને એમને એવું કહે કે તમારું નામ ચડાવી દઉં, એમ કરીને કોરા કાગળ ઉપર સહીઓ લઈ લે. એમાં ઘણીવાર તો બાનાખત પણ હોય, પાવર ઓફ એટર્ની પણ હોય, અને ક્યારેક વેચાણ કરાર પણ કરી નાખે. એટલે આવી રીતે બધા જ લોકોને કરારો કરાવીને પછી ઓરિજિનલી પેલા વ્યક્તિને આપી દે છે. બિલકુલ. હવે જયારે તમે કેસ કરો ત્યારે ખબર પડે કે ભાઈ તમે જે મિલકત માટે બાંધા લ્યો છો જી, એમાં તો તમે જ લખાણ કરીને આપી દીધું છે. જી. એટલે આવી રીતે પણ ઘણી બધી વાર છેતરપિંડી થતી હોય છે. બિલકુલ. જી. પિયુષભાઈ, ફતાજી અને નરેશ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા બદલ અને માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.